અરે ભાઈ ઘરે ફોન તો કર યાર, રોટલા બોટલા નું શું? અરે ભાઈ રોટલા ક્યાંથી હોય, ઘરે ગેસ થઈ રહ્યો છે. હવે ગેસ ના બાટલા જડતા નથી. તો હવે શું કરશું? તો ભાઈ બાજુના ગામમાં પિયુષ ને જયપાલ કે છાણા જડે, બારવા માટું જડી જતું, તો હાલો આપણે લેતા આવી. તો તે જોયું એને? હા ભાઈ જોયો તો નથી, પણ આપણે લોકેશન માંથી પહોંચી આલશું ને. અરે ભાઈ લોકેશન નાખ, લોકેશન બતાવે તો ખ્યાલ આવે. સીધો અરે ભાઈ આ ગામડામાં તો જીપીએસ નથી આવતો. આ અમેથી પૂછા કરે રસ્તો ક્યાં હે. ઓ હું જયપાલ લાગી રહ્યો યાર હું. લાગે છે લગી. હાલો દેખાય છે, હાલો હું પૂછા કરીએ. હેલો ભાઈ વાત સાંભળી, ગેસ ના બાટલા બંધ થાય તો આપડે સુકેલા છાણા વેચાશે. સુકેલા છાણા વેચાશે. હવે જો તું કેમ પૈસા બને. ભાઈ જયપાલ ને પિયુષ તમે છો, છાણા વેચો છો? હા અમે જ છીએ. શું કામ હતું? ભાઈ છાણા લેવા હતા એટલે. બરાબર. નહીં આમ શહેર બાજુ જ આવતા લાગો. ભાઈ શહેર બાજુ થી આવી યાર. અમને સુકેલા છાણા લેવા છે ભાઈ. તને અહીંયા ભેગા કરવા છાણા છાણા જેવું હમણાં ગામ આખું અહીંયા ભેગું થઈ ગયા છે છાણા લેવા. હાલો તમને બતાવી દો. હાલો અમારી છાણા બનાવવાનું જો બધું બધી વસ્તુ છાણા બને અમારી. આજી લીલા છાણા આને સુકાય એમને સુકાઈ જશે, આરાયા જેવા બની જાય. અમે થાપીએ વાપીને એ બધું કાં ન કરીએ અમે. એવી રીતનું હોય અમારું બધું. જો આ બધા બનાવેલું હોય અમારું. તો હવે બોલો કેટલો માલ જોઈએ તમને? અરે ભાઈ અમને તો 2 બોરી મફત જોઈએ. મફત? હા શું કીધું મફત? મારી ભેંસું ચરો ચા ને કેટલો મોઘો હોય તને ખબર હે? ભેંસું ને અમે કઈ રીતે અમે ચરો ચા ને ગણી તને ખબર હે? સવારના ભારમાં લીલો ચરો, બપોરે સૂકો, સાંજે લીલો રંજકો નહીં. એટલે રંજકાના ને ભાવ આપણે ખાંડના ભાવ કેતા ને ભૂસાનો ભાવ શું હોય? અરે ભાઈ ભૂસાનો ભાવ 1500 રૂપિયા બોરી ના છે અત્યારે. દાળના ભાવ શું હોય? દાળના 2000 અને ખોળના? ખોળના 2500 રૂપિયા છે. જો તને મફત છાણા જોઈએ. એક કામ કરો તમે હાલો, તમે બધું સેમ્પલ બતાવો. હાલે યામાં તમે બેહો જરાક, અમે બે ભાઈ જરાક ડિસિઝન કરતા આવી. હાલતો જરાક તેના દાનના ને પૂછાના ને ભાવ થોડા વધારે નથી કહી દીધા. અરે ભાઈ સિટી વાળા એને ક્યાં ખબર પડે. આઈએ લે. તો ભાઈ હવે તમને સેમ્પલ બતાવે બરાબર ને, એ રીતે તમને ભાવ કહેશું અમે. નહીં સેમ્પલ લેતો જો લે ભાઈ આ ચેક કરો. ભાઈ આ તમારો વજન વાળો, આના શું ભાવ હોય? 100 રૂપિયા. 100 રૂપિયા હોય ને ભાઈ, 100 રૂપિયા. હવે આ માલ જો ને કઈ રીતે બને, આના માટે કમસે કમ 1.5 વર્ષ લાગે આ માલ ને બનવામાં. 8 મહિના તો ખાલી હે ને ગાયોની ભેંસું એકની જગ્યાએ પોદરા કરાવી રાખે અને માલ મિક્સ થા રાખે, ભેગો થા રાખે. વરસાદે આ માલ આખો પલરે. ઉનાળો જો શિયાળો આખો આ માલ સુકાવા દેવો પડે. સુકાઈએ એના પાછળ પોપડા નીકળે, એના પાછળ માલ બને. બાકી આ ચેક કરો તમે. હા તો યાર હલકો છે. આની શું કિંમત? આની 50 રૂપિયા. આની 50 રૂપિયા હોય જ ને યાર. આ માલ સમજો અમે વાળા ભેંસું ફરતી હોય એમાં જે પડે હોય ને એમાંથી આ ભાઈ નંબર બધા વીણી અને નોખા રાખી એટલે 50 રૂપિયા વજન એમ જો વજન વાળો માલ. બાકી એક આ ચેક કરો ભાઈ તમે. આ માલ હલકો, આનો શું ભાવ? એના 10 રૂપિયા. કેમ આના 10 રૂપિયા? આના 10 રૂપિયા એટલે અમે સીમમાંથી વીણીને આવી, એટલે સીમમાં પડ્યા હોય એમાં વીણી આવી કોથળા ભરી. બાકી તો તમારી મરજી, તમે જી લેવો માલ. ऐसा मत करो मेरी जान. હા હાલશે ભાઈ અમને નથી ત્યાં. હાલશે? પણ આમાં એક વાંધો હે. શું વાંધો છે? અરે ભાઈ આ સીમમાં એવું ના જવા પડશે. भाई आज ऑमलेट नहीं બરાબર, बनाऊंगा, કાંઈ વાંધો નહીં. ऑमलेट बनाऊंगा. તો કાંઈ વાંધો નહીં.
તમે આ ભાઈ હાલશે માં ભેગા કોથરા દઈ દેશે, તમે કોથરા ભરજો, એ કરાઈને 10 રૂપિયા લઈશ, બરાબર ને? એ ધોરખા ગણજો ને કે બે તમે એમને એમ નાખી દેશો કોથરા? ના ના ભાઈ એક ના જવા દો. હા બરાબર, તો તમે જાઓ મીણતા આવો. ઓ બિઝનેસ નું નામ છાણા માફિયા લિમિટેડ.